વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10ના ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ અને એક્સપાન્શન અગત્યના અવયવ અને વિસ્તરણમાં આપણે ટાઈપ 2 જોઈ રહ્યા છે, બીજો વિભાગ. એમાં સૌથી પહેલાં ફેક્ટર અવયવ આ સ્ટાન્ડર્ડ 8 અને 9 બંનેમાં હતા. a² + 2ab + b² હોય તો a + b હોલ સ્ક્વેર લખવાનો, ને a² - 2ab + b² હોય તો a - b હોલ સ્ક્વેર લખવાનો. હવે સૌથી પહેલાં આપણે એ ચેક કરીએ કે આ ક્વેશ્ચન આવે તો કેવી રીતે ઓળખાય કે આ જ ક્વેશ્ચન છે. તો આ બધાની એક કોમન વસ્તુ હોય કે એનું જે લાસ્ટ ટર્મ હોય, અંતિમ પદ, એ બધામાં પ્લસ હશે. બીજું, જે ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ હોય એટલે પ્રથમ પદ અને અંતિમ પદ એ પૂર્ણ વર્ગ હશે, એટલે કે વર્ગમૂળ મળશે. ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મનો સ્ક્વેર રૂટ મળશે દરેકનું. અને બીજું કે એનું જે મિડલ ટર્મ હોય, મધ્યમ પદ, એ 2ab થી સાચા હોય. એ આપણે અહીંયા ચેક કરીએ કે x² સ્ક્વેર રૂટ x ને 36 6, અને વચ્ચે 2ab માટે આજે 2ab લગાવવાના છે આપણે, એટલે 2 માટે આ એનું સ્ક્વેર રૂટ અહીંયા ને બીનું અહીંયા લખવાનું. તો x² x અહીંયા લખ્યા વર્ગમૂળ, 36 ને જે 6 છે એ અહીંયા લખ્યા, એટલે આ 2ab. હવે જ્યારે 2ab તમે ભેગા કરશો તો 6 2 છે 12, 6 2 12 x થઈ જશે. આ પણ સાચું હોવું જોઈએ, આ દરેકના અંદર એ થવું જોઈએ. પછી આપણે શું કરવાનું તો કે આપણા ક્વેશ્ચનનો જે x છે એ લખવાનો, અને જે b હોય તે લખવાનો, અને આખાનો સ્ક્વેર કરી દેવાનો. એટલે અહીંથી આપણે x લખીશું અને લાસ્ટનો 6 લખીશું, અને આ જે મિડલ ટર્મ છે, મધ્યમ પદની નિશાની અહીંયા આવશે, અને આખાનો સ્ક્વેર. સેમ આવી જ રીતે આ 25 એ 5નો સ્ક્વેર છે, અને 4 એ 2નો સ્ક્વેર છે. હવે એને વચ્ચે 2abમાં લખીએ આપણે, આ 2ab મિડલ ટર્મ મધ્યમ પદ માટે. તો 5 2 જા 10 2 જા 20, 5 દુ 10 દુ 20 આ વચ્ચે બેસે છે. આ બધામાં પણ એવું સાચું હોવું જોઈએ તો તમે આ પ્રકારના ફેક્ટરમાં છો એવું કહેવાય. અહીંયા 2 ક્વેશ્ચન મેં ગણેલા છે ને એના પ્રમાણે આ નીચે બીજા ક્વેશ્ચન તમને ગણવા માટે મેં લખેલા છે. તમે ઉપરની મેથડનો ઉપયોગ કરીને એને ઇઝીલી ગણી શકશો. હવે સેકન્ડ એ જ ભાગના અંદર આપણે કોમન કાઢવાવાળા દાખલા જોઈએ કે ભાઈ આમાં 4નું સ્ક્વેર રૂટ 2 મળે છે, 4નું વર્ગમૂળ 2, 49નું 7 મળે છે, પણ x અને x³ છે એનું ના મળે. બીજી રીતે જોઈએ તો 3 3 પાસેથી એક x આપણે કોમન કાઢી લઈએ તો પછી અહીંથી એક x કોમન થયો તો સ્ક્વેર રહ્યા, અહીંથી એક x ઓછો થયો તો x રહ્યા, અને અહીંથી x ઓછો થયો તો 49 રહ્યા. હવે આ જે બાઈ છે એમાં 4xનું સ્ક્વેર રૂટ 2x, 49નું 7 આ મળશે આપણને, અને એને આપણે આગળ લઈ જઈશું આગલા આ ક્વેશ્ચન પ્રમાણે. તો x જે કોમન છે તે બહાર રહેશે, અને પછી તમે એનો આન્સર લખશો a + b આખાનો સ્ક્વેર. એ જ પ્રમાણે અહીંયા તો 2નું પણ નથી મળતું સ્ક્વેર રૂટ વર્ગમૂળ, અને 18નું પણ નથી મળતું. તો એના માટે શું કરવું, તો આખા 2x કોમન કાઢીશું, કારણ કે 2 12 અને 18 આ 3 3ના અંદરથી કોમન 2 આવશે, જેને આપણે ગુસા SCF કહીએ. આગલી મેથડના અંદર આપણે એની ડિસ્કસ કરી હતી. હવે એમાંથી 2x આપણે કોમન લીધા તો અહીંથી 2 પણ ગયો, ને x³ માંથી એક x ગયા તો x² રહ્યા. 2 6 જા 12, 2 6 12 પ્રમાણે અહીંયા 6, અને x² માંથી એક x બહાર છે તો બીજો અંદર રહ્યો. હવે બીજો છે 2 9 જા 18, 2 9 18 માંથી અહીંયા 9, ને x તો બહાર ગયો છે. એટલે આ રીતે અંદર રહ્યું એ હવે x² સ્ક્વેર રૂટ x ને 9નું 3 તમે લઈ શકો છો, જે ઉપર પોસિબલ નહોતા. એટલે કોમન કાઢ્યા પછી પણ તમે આ ક્વેશ્ચન આગળ લઈ જઈ શકો આગલી રીતે. તો આ બીજા નીચે આપેલા છે જેમાં કોમન કાઢ્યા પછી તમે આ ફેક્ટર લગાડી શકો છો એવા છે. હજુ એક આગળ જઈએ તો એ છે એક્સપાન્શન, વિસ્તરણ, જેમાં અહીંયા જે ક્વેશ્ચન છે રૂલ છે એનો ઊંધો અહીંયા આવશે. મેથડ તો સેમ છે. હવે તમે લખો 2x + 3 આખાનો સ્ક્વેર, તો એમાં a 2x અને b 3 છે, એને આના પ્રમાણે આપણે એડજસ્ટ કરવાના. a² + 2ab + b² પ્રમાણે a છે 2x², પછી 2 જે રૂલના હોય તે અહીંયા વચ્ચે, પછી ab પ્રમાણે આ 2x અને 3 લખો, ને પછી 3x² લખો, અને એનો આન્સર લખો કે 2નો સ્ક્વેર થશે 4x², અહીંયા 2 2 જા 4 3 જા 12, 2 દુ 4 તાલી 12x થશે, અને 3નો સ્ક્વેર 9. પણ 10 સ્ટાન્ડર્ડના બાળકો એ વાત ખાસ ધ્યાન રાખે કે આપણને જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે ડાયરેક્ટ આન્સર લખી શકીએ તો વધારે સારું. કે a² તો 4x² કરો, 2 તાલી 6 દુ 12, 2 3 જા 6 2 જા 12 ડાયરેક્ટ લખો 12x, અને 3નો સ્ક્વેર 9. આ રીતે લખવાનું, એની પ્રેક્ટિસ રાખો જેથી ક્વેશ્ચનમાં ઇઝીલી આગળ વધી શકાય.
એ જ પ્રમાણે બીજો છે માઇનસવાળો 4x - 5 હોલ સ્ક્વેર, જેમાં a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર આપણે લગાડીશું. તો એ સ્ક્વેર છે 4xનો સ્ક્વેર માઇનસ 2, અહીંયા 4x આવશે, અહીંયા 5 એ 2ab થયા અને 5નો સ્ક્વેર. આવું કર્યું. તો આવું કર્યું તો શું થશે કે આપણે આમાંથી 4xનો સ્ક્વેર 16x સ્ક્વેર અને 5નો સ્ક્વેર 25 લખીશું અને વચ્ચે મલ્ટિપ્લિકેશન આવશે 2abનું. 2 દુ 4, 2 ચોક 8, 8 પંચા 40. તમે એને ડાયરેક્ટ લખી શકો જે ઉપર મેં ડિસ્કસ કરી હતી કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેરનો યુઝ કરી ને a સ્ક્વેર એ 16x સ્ક્વેર થશે, 2ab 4 પંચા 20 દુ 40, 4 5 જા 22 જા 40 અને 5નો સ્ક્વેર 25. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ડાયરેક્ટ લગાડી શકો. હવે એ જ રીતે આપણને અંદર જ જે ab આપેલો એમાં પહેલેથી આવી રીતે કોઈ એક કરતાં વધારે ઘાત હોય, મોર દેન 1 પાવર હોય તો પણ આપણો a તો 7x ક્યુબ છે અને b 4 છે, એને આપણે એડજસ્ટ કરવાના a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર મેથડથી, આ જે છે તે જ મેથડથી. તો 7નો સ્ક્વેર આવશે 49, એક્સમાં થશે 3 2 જા 6, 3 દુ 6, જેને આપણે પાવર ઓફ પાવર ઘાતની ઘાતનો નિયમ કહીએ, એ મલ્ટીપ્લાય થશે ગુણાકાર. અહીંયા તો આગલા રૂલ પ્રમાણે 7 ચોક 28 દુ 56, 7 4 જા 28, 2 જા 56, આ મલ્ટિપ્લિકેશન ગુણાકાર એટલો જ થશે અને 4નો સ્ક્વેર થશે 16 16. આ મેથડનો યુઝ કરીને નીચે બીજા કેટલાક ક્વેશ્ચન લખેલા છે જે તમે ગણી શકો છો. તો આ ટાઈપ 2 હતી જે ધોરણ 10ના ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સમાં આવે છે, જેને આપણે ઘણા બધા ચેપ્ટરમાં યુઝ કરી શકીએ.